નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 5/8/2024. છેલ્લા 2 દિવસથી આમ જોવા જઈએ તો વરાપનો માહોલ છે. એમાં ખાસ કરીને અત્યારે આજે ચર્ચા કરવાની છે. ભાઈ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે ભાઈ મગફળીના પાકની અંદર અત્યારે સુકારાના પ્રશ્નો બહુ મોટી સમસ્યા બની ગઈ છે. ઘણા બધા મિત્રોના ફોન આવ્યા છે કે સુકારો છે તો એના માટે શું કરવું. તો એના વિશે આજે આપણે થોડી ડિટેલમાં માહિતી આપવાના છીએ. ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બીજા ગ્રુપમાં શેર કરી નાખો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી આપણે પહોંચાડી શકીએ. હવે સુકારાના પ્રશ્નો છે એમાં આપણે માર્કિંગ કરીએ તો જેને બીજ માવજત નથી કરી, જેને સારો બીજ પટ નથી આપેલો, એની અંદર ખાસ કરીને અત્યારે વધારે થોડીક સમસ્યા જોવા મળી રહી છે. બીજા નંબરમાં કે વધારે પડતી જે છે જમીન પોચી હોય, ખેડેલી વધારે હોય, જેની અંદર દાખલા તરીકે જેને પ્લાવ મારેલું હોય છે કે વધારે પડતું ઊંડું ખેડાણ કરેલું હોય છે જમીનમાં ઉનાળે, જેને વધારે પડતી પોચી જમીન છે, કેમ કે વરસાદ હજી એટલી માત્રામાં નથી થયો કે જમીન આપણી ધડે આવી જાય, ટૂંકમાં જમીન ટાઈટ કડક થઈ જાય એટલી માત્રામાં હજી આપણો વરસાદ થયો નથી, જેના કારણે જમીન પોચી છે. તો અત્યારે મુખ્ય કારણ ઘણા બધા મિત્રોને પટ માર્યો છે તો પણ જે છે સુકારાના પ્રશ્ન છે, પણ વધારે પડતું 50%માં જોવા જઈએ તો બીજ માવજત નથી કરી અથવા અન્ય જે છે સામાન્ય બીજ માવજત કરી છે. આમાં પ્રશ્ન છે 50% એવું છે કે બીજ માવજત કરી છે છતાં સુકારો છે, તો એની અંદર જમીન પોચી છે, જમીન પોલાણ છે, એના કારણે આ પ્રશ્ન છે. અત્યારે તમે કોઈ પણ કંપનીના બેક્ટેરિયા નાખશો કે નાખ્યા હશે, પરિણામ તમને જોવા મળશે નહીં. શું કામ? એને કે ભાઈ જમીન પોચી છે, એનું મૂળ સ્થિર થાય નહીં. જમીન પોચી હોવાના કારણે ફૂગ એકદમ ઝડપી એક્ટિવ થઈ જાય. ઝડપી એક્ટિવ થવાના કારણે અત્યારે કાળી ફૂગની સમસ્યાઓ જાજી છે. એટલે હવે જમીનમાં કોઈ વસ્તુ કરે એનાથી ફાયદો, જમીનમાં કોઈ વસ્તુ વાપરે ફાયદો થવાનો નથી. એને પિયત આપશો અને જમીન કડક થશે તો ચોક્કસથી ફાયદો થશે. અથવા ધાબળીયો વરસાદ થાય, વધુ માત્રામાં જો વરસાદ થાય ને જમીન એકદમ કડક બની જાય, ધડે આવી જાય, તો જે છે આ સમસ્યાનું સમાધાન થશે. બાકી બીજા કોઈ એમ કે આનાથી આ નાખી દો, આનાથી આ નાખી દો, એ સુકારો બંધ થાય નહીં. એટલે એવા કોઈ જાતના ખોટા ખર્ચા કરવાના નથી. એ કાંઈ ખાસ નોંધ લઈ લેજો. નહીતર અત્યારે આજે લગભગ મને 20 ફોન આવ્યો ઓછામાં ઓછા કે ભાઈ આવો સુકારો છે, હવે શું કરવું, એના માટે શું નાખવું, શું કરવું જોઈએ. એટલે મારે આજે સ્પેશિયલ એના માટે વિડીયો બનાવવો પડ્યો કે ભાઈ પ્રશ્ન છે 100%ની વાત છે. ભાઈ સુકારાના પ્રશ્ન છે, ઘણા બધા એકલ દોકલ સુકાય છે, ઘણા બધા મિત્રોને જાજે સુકારો છે, પણ એનું માત્ર સોલ્યુશન એક જ છે કે તમે અત્યારે હળવી દવાનો માથેથી છંટકાવ લ્યો. કેમ કે જમીન અત્યારે ખાતર નાખશો તો જમીન સુકાઈ ગઈ છે, એટલે તમારે ખાતર એમાં પડવાનું નથી. અથવા બેક્ટેરિયા નાખો તો ભેજ નથી, ભેજ છે તો પણ જે છે જમીન તમારી પોચી છે, કડક નથી, તો પણ તમને એનું રિઝલ્ટ મળવાનું નથી. એટલે અત્યારે જમીનમાં કોઈ જાતનો ખર્ચો કરવાનો નથી. માથેથી છંટકાવ કરવો છે તો શું કરવો, તો એના વિશે આજે આપણે થોડીક તમને ડિટેલમાં માહિતી આપવાના છીએ મિત્રો. તો ઉપર તમારે છંટકાવ કરો છો તો અત્યારે ચૂસિયાના, મોલાના, સફેદ માખીના, મોલાનો એટેક જોવા મળી રહ્યો છે. એમાં ખાસ અત્યારે માર્ક કરજો તમે, મગ છે, ચોરી છે, આ પ્રકારનું જેને વાવેતર કર્યું છે ને એની અંદર તમને મોલી આવી ગઈ છે. એટલે મોલીની શરૂઆત થઈ ગઈ છે. એટલે અમુક વિસ્તારમાં જશે, બધામાં નથી, પણ હું જે મારા એરિયાની વાત કરું છું તો અત્યારે મોલી ક્યાંક એકલ દોકલ શરૂઆત થઈ ગઈ છે. ચોરી અને મગના જે છે છોડની અંદર મોલી દેખાઈ રહી છે. તો મોલીના નિયંત્રણ માટે કરવું હોય આપણે તો આપણે ભલામણ કરીએ છીએ કે FMC નું આવે છે રોગર, પંપે 40 ml, આ પણ આપી શકો છો. અથવા જે છે આપણે UPL કંપનીનો આવે છે અર્ગાઇલ, જેની અંદર એસિટામાં પ્રાઇડ 25% આવી જાય છે અને બાયફેન્થ્રીન 25% આવી જાય છે. ચૂસિયો અને સફેદ માખી બેયમાં સારામાં સારું નિયંત્રણ આપશે. અત્યારે કપાસમાં પણ ચૂસિયા અને સફેદ માખીના પ્રશ્ન હોય તો અર્ગાઇલ આપી દેજો, સાથે પ્રોફેનો નાખી દેજો, એટલે તમારે સંપૂર્ણ જે છે એ સાફ થઈ જશે. થ્રિપ્સ આવી ગયું, ચૂસિયો આવી ગયો અને સફેદ માખી ત્રણેય સાફ થઈ જશે. જેની સાથે તમે પ્રોફેનો અને સ્ટીકર એડ કરી દેશો તો કપાસની અંદર સારામાં સારું પરિણામ, અને જે છે એ મગફળીમાં પણ તમને આનાથી સારામાં સારું પરિણામ જોવા મળશે. તો ચૂસિયા પ્રકારની જીવાતમાં તમને એ થઈ ગયું. હવે ફૂગનાશકમાં આપવું હોય તો ફૂગનાશકમાં આપણે ભલામણ કરીએ. હળવું ફૂગનાશકમાં અત્યારે 40-45 દિવસની મગફળી થઈ, 50 દિવસની મગફળી થઈ છે તો ટેબુઝોલ ઘણી બધી કંપનીમાં આવે છે, બાયરમાં ફોલિક્યુલ તરીકે આવે છે, સોમિટોમોનો આવે છે, ટેબુઝોલ પંપે 25 ml આ આપી શકો છો તમે. અથવા જે છે એ આપણે ભલામણ કરી હતી કે ભાઈ ગઈકાલે જ આનો એક વિડીયો બનાવ્યો હતો રડાર, જેની અંદર કન્ટેન્ટની જો આપણે વાત કરીએ તો પ્રોપિકોનાઝોલ આવી જાય છે 13.9% અને ડાયફેનાકોનાઝોલ આવી જાય છે 13.9%. પંપે 25 ml નો ડોઝ છે. ફૂગનાશકમાં સારામાં સારું પરિણામ જે છે બરાબર છે, આ આપી શકો છો. અથવા સેમ ટેકનિકલમાં યુનિટી એગ્રી સાયન્સમાં પણ આવે છે પેપી, આની અંદર પણ એક જ કન્ટેન્ટ આવે છે. બે વસ્તુ એક જ છે, કંપની અલગ છે. બંનેના પરિણામ ખૂબ સારા છે, તો બંનેમાંથી કોઈ પણ એક લઈ અને તમે
આનો પણ જે છે ઉપયોગ કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો આવે છે ઇમ્પેરા પ્રાઇમ, જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ. આ પણ જે છે અત્યારે કાળી ફૂગની સમસ્યાઓ છે, તો એની અંદર તમે 25 ml ના ડોઝથી આપ્યો છે તો તમારે એની અંદર પણ તમને સારામાં સારું પરિણામ આના થકી જોવા મળશે, બરાબર છે. 25 ml ના ડોઝથી આપી દેવાનું છે, આ આપી શકો છો. અથવા જે આપણે આવે છે યુનિટી એગ્રી સાયન્સનું મેક્સિવો, આની અંદર કન્ટેન્ટની જો આપણે વાત કરીએ તો ટેબુકોનાઝોલ આવી જાય છે 50%, અને જે છે ટ્રાઇફ્લોક્સ્ટ્રોબિન, બરાબર છે, એ પણ 25% આવી જાય છે. એટલે આપણે વાત કરીએ તો આની અંદર પણ આવી જાય છે. અને નેટિવો બંને સેમ ટેકનિકલ છે, બરાબર છે. આપણે ટેબુકોનાઝોલ અને ટેબુકોનાઝોલ 25% આવી જાય છે, અને ટ્રાઇફ્લોક્સોસ્ટ્રોબિનની અંદર જે છે 25% WG ફોર્મ્યુલેશનની અંદર આવી જાય છે. તો આ બંને જે છે કોઈ પણ આ પણ સારી કંપનીનું છે, આના રિઝલ્ટ પણ સારા જ મળશે. અને જે છે બાયરનું નેટિવો બંને સેમ છે, તો એ પણ આપી શકો છો. તો એ પણ અત્યારે તમારા સુકારાના પ્રશ્ન હોય તો 10 ગ્રામના પ્રમાણથી આપ્યો છે, તો એનું પરિણામ પણ તમને ચોક્કસથી સારું જોવા મળશે. પોષણ માટે તમારે જે કંઈ આપવું હોય જે છે ખોરાક, તો એનપીકેનો ગ્રેડ આપવો હોય, 40-45 દિવસની મગફળી થઈ ગઈ છે તો 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન, બરાબર છે. મગફળી પીળી પડતી છે, વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે, તો તમે આપ્યો છે એનપીકેનો ગ્રેડ, તો તમને આનું સારામાં સારું વૃદ્ધિ વિકાસની અંદર પણ પરિણામ મળશે. એની સાથે પણ આપી શકો છો અને અલગથી પણ આપી શકો છો. પીળી ન પડતી હોય એનપીકેના ગ્રેડની જરૂર નથી. અને કોઈ પણ ખાતર સાથે આપવું છે તો આપી દેવાનું તમારે સંગમ પાવર પંપે 50 ml થી આપશો એટલે તમને સારામાં સારું પરિણામ જોવા મળશે. મગફળીનો પાક પીળો પડી ગયો હોય, વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય, કલરમાં ન હોય, કે જે છે છોડની મજબૂતાઈ ન હોય, પોષણ ઘટતું હોય, તાકાત ઓછી હોય, જમીન નબળી હોય, પંપે 50 ml આપ્યો છે જે છે સંગમ પાવર, તમને આનું સારામાં સારું પરિણામ મળશે. આપણે એનો વિડીયો પણ બનાવશું. ફિલ્ડ વિઝિટ ઘણી કરવાની છે, પણ સમયના અભાવે આપણે રૂબરૂ ખેડૂત મિત્રોની વાડીએ જઈ શકતા નથી. એટલે તમે ચોક્કસથી આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો, આ કરી શકો છો. આની અંદર ખાસ કાળજી રાખવાની, એનપીકે આવે છે 25-25-25, તો આની સાથે તમારે ફૂગના શકમાં જે છે શક્ય હોય તો અલગ મારવાનું, અને જો મારવું હોય તો પાવડર ફોર્મ્યુલેશનની અંદર ચાલે, અથવા ઈસી ફોર્મ્યુલેશનની અંદર. એસસી નહીં ચાલે, બરાબર છે. ઈસી ફોર્મ્યુલેશનમાં તમે આપશો, દાખલા તરીકે જો આની સાથે તમારે આ પેપી આપવું છે, બરાબર છે, પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ, તો આની અંદર ઈસી ફોર્મ્યુલેશન આવે છે, આ પણ તમે આપી શકો છો, બરાબર છે. અથવા આ ટાઈપનું જે આવે છે ટેબુકોનાઝોલ, તો આ પણ ઈસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે. ટૂંકમાં ઘાટું જે આવતું હોય છે, ઘાટું આપણે આની સાથે આપી શકશું નહીં. બાકી જે છે આછું જે આવે છે એ આછું આની અંદર આપી અને તો ચોક્કસથી તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો. બાકી જે છે એસસી ફોર્મ્યુલેશનમાં દાખલા તરીકે કોન્ટાપ છે, આ પ્રકારના જે આવતા હોય છે, એ એનપીકેના ગ્રેડ સાથે મિક્સ ન કરો તો સારું, કેમ કે રિઝલ્ટ બંનેના કપાય છે. એટલે આ એક ખાસ આની અંદર કાળજી રાખવાની. બાકી તમે જે કંઈ સંગમ પાવર વાપરો છો તો એ કોઈ પણ દવા સાથે મિક્સ કરી અને આપી શકશો. કોઈ પણ ફૂગનાશક હોય, જંતુનાશક હોય, કોઈ પણ ની અંદર તમે આસાનીથી વાપરી શકશો. આના પરિણામ એક્સિલન્ટ, ખૂબ તમને સારા જોવા મળશે મિત્રો. સાથે તમારે અત્યારે ઉપયોગ કરવાનો છે 10 ml સ્ટીકર આપશો તો તમે જે કાંઈ દવાનો છંટકાવ કરો છો એ જમીનમાં તમારા મૂળિયા સુધી પહોંચશે. એટલે તમારા સુકારો જે છે એ અત્યારે કાળી ફૂગની સમસ્યા છે, તો એની અંદર તમને એનું સારામાં સારું પરિણામ જોવા મળશે. એટલે અત્યારે જો વધારે સમસ્યા હોય તો જ આ અલગથી ડોઝ લેવાનો છે. બાકી ટાઈમ પીરિયડ મુજબ જો ડોઝ મારવાનો સમય થઈ ગયો હોય તો પણ તમે આ ડોઝ મારી શકો છો. અથવા સુકારાનો પ્રશ્ન વધારે જણાતો હોય તો એક ડોઝ વધારાનો મારી દેજો. બાકી જમીનમાં અન્ય કોઈ ખર્ચો કરે જે છે સુકારાનો પ્રશ્ન રોકાવાનો નથી. એટલે જરૂરિયાત મુજબના ખર્ચા કરી અને ન સમજાય તો મારામાં ફોટા મોકલી દેવાના છે. અથવા તમારા નજીકના ત્યાંથી ખરીદી કરો છો એને રૂબરૂ વિઝિટ કરાવો. શક્ય ન હોય તો તમે ફોટા પાડીને દુકાનદાર પાસે લઈ જાઓ, કોઈ આ પ્રકારની સમસ્યાઓ છે, મુંડા છે, ફૂગ છે, સુકારો છે, શું છે એ બતાવી એનું યોગ્ય નિરાકરણ થાય. આ મુજબનો ખર્ચો કરશો તો ચોક્કસથી તમને સારું પરિણામ મળશે અને ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. તો ચોક્કસથી આ મુદ્દા ઉપર આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ. ન સમજાય તો ચોક્કસથી ફોન કરી લેવાનો છે. 9925425050 મારો મોબાઈલ નંબર છે. આ બધી પ્રોડક્ટો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહે છે. ન મળે તો આપણે રૂબરૂ વિઝિટ કરી શકો છો, અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. કુરિયરનો આપણે ₹1 ચાર્જ લેતા નથી મિત્રો. તો બસ વિશેષ માહિતી માટે ચોક્કસથી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. અને આવનારા સમયમાં આવતીકાલે પાછો અન્ય વિડીયો આવે એની ચોક્કસથી રાહ જોઈ અને ખેડૂત મિત્રો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે આવા આગ્રહ સાથે કાયમી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.